અમદાવાદમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ કપડાનું નેટવર્ક ઝડપાયું છે। આનંદનગરમાંથી લાખો રૂપિયાનો નકલી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ અને એન્ફોર્સમેન્ટ ટીમનું સંયુક્ત ઓપરેશન હતું। ટીસીએફ શોરૂમમાં રેડ પાડી કરાઈ હતી કાર્યવાહી। 14 લાખથી પણ વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઇન્ટરનેશનલ બ્રાન્ડના નકલી કપડાં મળી આવ્યા છે। કપડાં સહિત અન્ય એસેસરીઝનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે 2 શખ્સો સામે ગુનો નોંધાયો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા। જી પ્રતિક, શું છે અપડેટ? હિના, આજે ધ ક્લોઝેટ ફેશન છે આ શોરૂમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરતા હતા અને ખૂબ જ ભીડ હતી। આ સાથે જ આજે બ્રાન્ડેડ કંપનીના ક્લોથ્સ જે સસ્તા ભાવે આપવામાં આવતા હતા અને આ જ કારણથી આ શોરૂમની અંદર તપાસ કરવામાં આવી હતી। જે અલગ અલગ બ્રાન્ડના કપડા અહીંયા વેચાતા હતા તેના લીગલ એડવાઇઝર દ્વારા તપાસ કરાતા તેમને માલુમ પડ્યું હતું કે આ અહીંયા ડુપ્લિકેટ કપડાનું વેચાણ થાય છે અને આ જ કારણથી પોલીસ અને એન્ફોર્સમેન્ટની ટીમને સાથે રાખીને આ જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી। ટીસીએફના શોરૂમમાં જ્યારે રેડ કરવામાં આવી ત્યારે મોટા પ્રમાણમાં આ જે કપડાં છે એ ડુપ્લિકેટ મળી આવ્યા હતા। લોકલ જગ્યા ઉપર આ કપડાને સીવવામાં આવતા હતા અને ફક્ત ટેગ છે તે બ્રાન્ડેડ લગાવીને તેનું વેચાણ કરવામાં આવતું હતું। ખાસ તો પોલો, રાલ્ફ લોરેન, હ્યુગો બોસ, ગેન્ટ, લેકોસ્ટે જેવી અલગ અલગ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે તેના કપડાં અહીંયા ખૂબ જ સસ્તા ભાવે વેચવામાં આવતા હતા। ન માત્ર કપડાં પરંતુ ગોગલ્સ, પર્સ તેમજ ટોપીઓ પણ અહીંયા વેચવામાં આવતી હતી, જેને લઈને આનંદનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અને હાલ તે શખ્સો કે જે આ શોરૂમના માલિક છે આનંદ મહેશ ચંચલાણી અને નરેશ શંકરભાઈ ચંચલાણી, આ બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કુલ લગભગ 14.42 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આભાર।